हेलो फ्रेंड्स, वेलकम બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા। ફ્રેન્ડ્સ, ભેલ તો આપણે અવારનવાર ઘરે બનાવતા જ હોઈએ છીએ, એમાં કાંઈ નવું નથી। પણ આજે હું ભેલ એવી રીતે બનાવીશ જેને સર્વ કરવાની રીત જ આખી અલગ છે, જેનું નામ છે કચ્છ ભુજની ફેમસ અમીરી ભેલ। એ રેસીપી એકદમ ઇઝી અને ક્વિક છે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે અમીરી ભેલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે। જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। ફ્રેન્ડ્સ, અમીરી ભેલ બનાવવા માટે મેં અહીંયા એક મિક્સિંગ બોલમાં વઘારેલા મમરા લીધા છે। ત્યારબાદ આપણે ચાટ માટેની પૂરી લીધી છે, તેને હાથેથી રફલી ક્રશ કરીને એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં સેવ, મસાલા સિંગ, તળેલી ચણાની દાળ ને નાયલોન ખમણના ઢોકળાને હાથેથી રફલી ક્રશ કરીને એડ કરી દઈશું। મસાલા સિંગની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ફ્રેન્ડ્સ, આ કચ્છ ભુજની સ્ટ્રીટ સ્ટાઇલ અમીરી ભેલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઇઝી જ છે, તમે જોઈ જ શકો છો। તમે આ રેસીપી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગે છે। ફ્રેન્ડ્સ, આમાં ઝીણી સુધારેલી કાચી કેરી પણ એડ કરી શકાય, પણ આદ્રા નક્ષત્ર સ્ટાર્ટ થઈ ગયા હોવાથી મેં એડ નથી કરી। હવે આપણે કોથમરી ફુદીનાની તીખી ચટણી અને ખજૂર આમલીની મીઠી ચટણી સ્વાદ પ્રમાણે એડ કરશું। ચટણી બહુ વધારે પડતી એડ નથી કરવાની, નહીંતર ભેલ સોગી થઈ જશે। ત્યારબાદ ચાટ મસાલો, દાડમ, થોડી કોથમરી અને લીંબુનો રસ એડ કરશું અને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે ભેલપૂરી, સેવપૂરી તો ડીશમાં ડાયરેક્ટ સર્વ કરતા હોઈએ છીએ, પણ આ અમીરી ભેલને સર્વ કરવાની એક અલગ જ રીત છે। તમે પૂરો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। ફ્રેન્ડ્સ, આ ભેલમાં ટમેટાનો યુઝ નથી કરતા, માત્ર બધી ડ્રાય ઇન્ગ્રીડિયન્ટનો જ યુઝ કરીએ છીએ। તમને જો ટમેટો એડ કરવો હોય તો તમે તે એડ કરી શકો છો। મને ભેલ થોડીક ડ્રાય લાગે છે, માટે હું થોડીક મીઠી ચટણી ફરીથી એડ કરું છું। બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું। આપણી ભેલ બનીને રેડી છે। ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। હવે મેં અહીંયા પાવ લીધા છે, તેને આપણે બે સાઈડથી કટ લગાવશું અને અંદરની સાઈડ ખોલી નાખશું। ત્યારબાદ પાવની અંદર મીઠી ચટણી અને તીખી ચટણી સ્પ્રેડ કરશું। ફ્રેન્ડ્સ, આપણે રેગ્યુલર ભેલપૂરી તો ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ જો એકવાર તમે આ અમીરી ભેલ ઘરે બનાવશો તો તમે આંગળા ચાટતા જશો, એટલી ટેસ્ટી અને યમ્મી બને છે। હવે જે ભેલ આપણે રેડી કરી છે તેને ચમચીથી પ્રેસ કરીને પાવની અંદર ફિલ કરી દઈશું। તમારા પાવ નાના મોટા જે સાઇઝના હોય તે પ્રમાણે ભેલ ફિલ કરવી। ત્યારબાદ ઉપરથી થોડીક સેવ, કોથમરી અને દાડમથી તેને ગાર્નિશ કરી લઈશું। આવી જ રીતે આપણે હજી એક અમીરી ભેલ બનાવીને પણ રેડી કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં અહીંયા બીજી અમીરી ભેલ પણ રેડી કરી દીધી છે। આપણે જે ભેલ રેડી કરી હતી તેમાંથી ટોટલ 5 થી 6 અમીરી ભેલ બનીને રેડી થાય છે। તો આપણી અમીરી ભેલ બનીને રેડી છે, તમે જોઈ શકો છો તે કેટલી યમ્મી લાગે છે તે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો।